સો મેમ GLS યુનિવર્સિટી અને UTS આ વચ્ચેનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એક્ઝેક્ટલી શું છે એ થોડુંક સમજવું છે. એને લીગલ લેંગ્વેજ કે ટેકનિકલ લેંગ્વેજમાં ટ્રાન્સનેશનલ એડ્યુકેશન કહેવાય, TNE કહેવાય. ઓકે. એ TNE આખા ઇન્ડિયામાં ખાલી GLS પાસે જ છે. Talking about UTS was one of the top 100 universities of the world. I myself, તમને ખબર છે, I come from a background where I've studied in different countries. અને મેં પહેલાં બી કીધું કે મને મારા સ્ટુડન્ટ્સ માટે જે હું પસાર થઈ છું એ મને નહોતું જોતું. તો અમે લોકોએ એક આ પ્રોગ્રામ, એને બહુ જ ટાઈમ લાગ્યો છે. આઈ થિંક ઓવર 4 years અમને લાગ્યા આ પ્રોગ્રામ પાસે પહોંચતા. ઓકે. અને એવો એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે વેર સ્ટુડન્ટ્સ આર એનરોલ્ડ ઇન UTS, પણ ફર્સ્ટ યર એ લોકો ભણે ઇન્ડિયામાં. ઓકે. એનાથી સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું કે UTS છે બરોબર, એ મતલબ કઈ યુનિવર્સિટી છે અને કઈ જગ્યાએ છે અને શું છે? ઇટ્સ UTS ઇઝ ઇન ઓસ્ટ્રેલિયા, સિડનીમાં છે. સિડનીમાં છે. એ ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઓફ સિડની. ઓકે. યા. એન્ડ એવી રીતે લાઇક આઈ સેડ ઇટ્સ ટોપ 100 ઇન ધ વર્લ્ડ. સ્ટુડન્ટ્સ જ્યારે ફર્સ્ટ યર અહીંયા ભણે છે, બટ દે વિલ બી અ UTS સ્ટુડન્ટ. એવું નથી કે એ GLSના સ્ટુડન્ટ છે, એ UTSના સ્ટુડન્ટ છે. અને એના ફાયદા એ છે કે જ્યારે સ્ટુડન્ટ 17 કે જસ્ટ 12th પછી આવ્યો હોય તો હી ડઝ નોટ નેસેસરીલી ગો ઇન્ટુ અબ્રોડ જઈને ખોવાઈ જાય કે શું થયું ને શું નહીં. એ લોકો ઇન્ડિયામાં જ છે. અને UTSનો એક સ્પેશિયલ બેચ હોય છે જે GLSમાં ભણે છે, અને અમે એમાં બહુ નથી લેતા. મેક્સિમમ બેચ હોય 20નો કે બિટવીન 15-20. હવે અમને વધારવાનો કે છે, બટ સ્ટીલ અમે લોકો વી ડોન્ટ વોન્ટ કે વધે, સો દેટ એવરી સ્ટુડન્ટ ગેટ્સ પ્રોપર કોચિંગ, પર્સનલાઇઝડ અમે સ્ટુડન્ટની ઉપર ધ્યાન આપી શકીએ. એ ફર્સ્ટ યરમાં જ એ લોકોના જે હોય IELTS લેવાનું હોય કે TOEFL લેવાનું હોય એ ફર્સ્ટ યરમાં અમે લોકો જ ભણાવી દઈએ. એટલે GLSમાં ઓલ્ધો એ લોકો હોય UTS સ્ટુડન્ટ, એ લોકો એનરોલ કરે UTSમાં, પણ ભણવાનું હોય અહીંયા ફર્સ્ટ યરમાં GLS કેમ્પસમાં. 12th પછી જ્યારે એડમિશન લે ત્યારે એને IELTS નથી આપવાની? ના, ત્યારે એને IELTS જે ફર્સ્ટ યર જે અહીંયા ભણશે GLSમાં ત્યારે અમે લોકો એને તૈયાર કરશું. એટલે ફર્સ્ટ યરમાં આવવા માટે એને IELTS આપવાની જરૂર નથી, કેમ કે છોકરાઓનું પછી 12thમાંથી બહાર નીકળ્યા હોય તો પછી ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધેમ. અને આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે ઘણીવાર ઇંગ્લિશ ઇઝ અ લિટલ બિટ ચેલેન્જિંગ, એટલે શું અમે એમને ટ્રેન કરીએ. અને સૌથી મોટો ફરક શું પડે કે એ લોકોની જે ફીસ છે એ ઓલમોસ્ટ 1/4 છે ઓફ ધી એકચ્યુઅલ. જો એ ડાયરેક્ટ ત્યાં જતો રહે UTSમાં તો એમને કંઈક 16 lakhs કે એવું કંઈક આપવું પડે છે, 16 lakhs ઓડ ફિગર. અને જો ઇન્ડિયામાં કરે તો એ ઓલમોસ્ટ 4 lakhs છે, 4.5 lakhs છે. અને બીજી કોઈક ફીસ હોય તો આટલો બધો જે ફરક હોય ફર્સ્ટ યરમાં, તો ઇટ મેક્સ અ ડિફરન્સ. પછી તમારે ત્યાં રહેવાનો ખર્ચો, ત્યાં તમારો બાકી બધો જે ખર્ચો હોય, ખાવા પીવાનો ખર્ચો, એ બી તમારો બચી જાય છે. અને આઈ થિંક ફોર મી ધ USP ઇઝ કે તમે અહીંયાથી જ્યારે જાઓ ત્યારે તમે એકલા નથી હોતા. તમારી સાથે તમારું આખું એક બેચ હોઈ જાય છે, એક સર્કલ હોઈ જાય છે. વેન યુ ગો ટુ અ ફોરેન લેન્ડ યુ ડોન્ટ ફીલ લોનલી. યસ, યુ આર ગોઈંગ ટુ મીટ પીપલ ફ્રોમ ધી અધર industries or other cultures, but you will have your own. So you will have that cushion also, અને at the same time you will be exposed to a new world. અને શું થાય છે કે અમે UTSનું કલ્ચર, અમે UTSમાં કેવી રીતે ભણાય છે એ બધું અમે ફર્સ્ટ યરમાં શીખડાવી દઈએ. અને ત્યાંના લોકો UTSના એકચ્યુઅલ ટીચર્સ વર્ષમાં આઈ થિંક 3 કે 4 વાર તો મિનિમમ આવે છે, ઇન્ડિયા આવે છે. અને 1-to-1 સ્ટુડન્ટ સાથે લેક્ચર્સ લે છે, 1-to-1 સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપે છે. પછી ઓનલાઈન તો હોય જ છે, ઓનલાઈન તો કોન્સ્ટન્ટલી હોય છે, મહિનામાં એકવાર તો ઓનલાઈન એ લોકોનું લેવાય જ છે ત્યાંથી. પણ આ તો 3-4 વખત પર્સનલી. અને જ્યારે સ્ટુડન્ટ ત્યાં પહોંચે છે ફર્સ્ટ યર અહીંયા કમ્પ્લીટ કરીને, ત્યારે કોલેજનું કોઈ એમને લેવા આવે છે. તમે જ્યારે મને યાદ છે જ્યારે હું ગઈ હતી ત્યારે તો ઓ માય ગોડ, મારે ટેક્સી જ પોતે કરવાની, મારે બધું જવાનું. અહીંયા નહીં. દેર ઇઝ એકચ્યુઅલી અ બસ, અ પર્સન ફ્રોમ UTS સ્ટુડન્ટ કમિંગ. ત્યાં તમારું રહેવાનું રેડી હોય. જો તમે GLSથી ના જાઓ અને એમને જાઓ તો યુ વિલ નોટ ગેટ ઓલ ધીસ.
and this is very important in today's world, I feel at least. So all these are very very important things કે તમે જો આ પાર્ટનરશિપ UTS અને GLSની પાર્ટનરશિપ થ્રુ UTS જાઓ, ઓસ્ટ્રેલિયા સિડની જાઓ, તો ઇટ વિલ મેક અ હોલ લોટ ઓફ ડિફરન્સ. ઓકે, મારો ક્વેશ્ચન છે કે જે ફર્સ્ટ યર જ્યારે એ UTS સ્ટુડન્ટ છે અહીંયા GLSમાં સ્ટડી કરશે ત્યારે જેનો કરિક્યુલમ છે જે UTSમાં હોય એ જ અહીંયા હોય છે? એક્ઝેક્ટલી સેમ. Okay. એબ્સોલ્યુટલી કોઈ કારણ ફરક કે નથી. સેકન્ડ યર ત્યાં જાય એટલે ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને ડાયરેક્ટલી ત્યાં એનરોલ કર્યું છે, તો એની સાથે એને પછી એક કહેવાય ને કે એક મેચ કરવું બી જરૂરી છે કે સેકન્ડ યરથી. ના એબ્સોલ્યુટલી એ લોકોનું જ કરિક્યુલમ છે. એ તો એક્ઝામ્સ બી એ લોકો જ લે છે. ઓકે, સો એવરીથિંગ ઇઝ ટેકન બાય ધેમ. એ લોકો જ લે છે અને ધેરફોર દે આર અ UTS સ્ટુડન્ટ. અમે કેમ્પસ ઇન કેમ્પસ નથી કહેતા કેમ કે કેમ્પસ તો GLSનું છે, પણ GLSના કેમ્પસમાં UTS સ્ટુડન્ટ ભણે છે. ઓકે, ગોટ ઇટ, સમજી. હવે અત્યારે જ્યારે ઇન્ડિયન સ્ટુડન્ટની વાત કરીએ તો જવા માટે ઘણા બધા ઓપ્શન લોકો પ્લાન કરી રહ્યા હોય છે, જેમાં US હોય છે, UK હોય છે, કેનેડા હોય છે અને ઓસ્ટ્રેલિયા હોય છે, અને કઈ કન્ડિશન ન્યૂઝીલેન્ડ આપણે પ્લાન કરી શકીએ. પણ મોસ્ટલી આ 5 કન્ટ્રીઝનું નામ વધારે સંભળાય છે, રાઈટ? એમાં ખાસ ન્યૂઝીલેન્ડ સિવાયની 4 સૌથી વધારે. તો મારો ક્વેશ્ચન એવો છે કે ઓસ્ટ્રેલિયા આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પરફેક્ટ કઈ રીતે છે? ગુડ ક્વેશ્ચન. ઓસ્ટ્રેલિયા અત્યારના લેટ્સ સી ધ વર્લ્ડ સિનારીઓ. યુએસમાં તમને ખબર છે શું ચાલી રહ્યું છે. કેનેડા ઓલ્સો વી નો, ઓલ્ધો આઈ થિંક કેનેડા ઓલ્સો ઇઝ અ ગુડ પ્લેસ ટુ ગો. UK યસ, સ્ટુડન્ટ્સ જાય છે, બધું કરે છે, ઇટ્સ ફાઇન. બટ ઓસ્ટ્રેલિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ અ હ્યુજ કન્ટ્રી. યુકેની જેવું સ્મોલ કન્ટ્રી નથી, ઓવર પોપ્યુલેટેડ નથી. ઓસ્ટ્રેલિયા ઇઝ અ હ્યુજ કન્ટ્રી. આપણા ઇન્ડિયન્સ બહુ બધા છે. પછી UTS itself is one of the top leading universities of the world. ઓસ્ટ્રેલિયામાં ઓલ્સો ગેટિંગ ટુ ધ PR, admission મળવું, PR is fairly reasonable. The country is safe, very very safe. અને અત્યારના ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના રિલેશન્સ, પોલિટિકલ રિલેશન્સ બી બહુ જ સારા છે. એક્ઝેક્ટલી, યસ. સો આપણા PM શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇઝ ડુઈંગ સચ અ વન્ડરફુલ જોબ. એમ તો બધે કરે છે, એમની દોસ્તી તો ટ્રમ્પ સાથે બી છે ને બધા સાથે, પુટિન સાથે બી છે, પણ અહીંયા તો એમનું એક ડિફરન્ટ જ હી હેઝ ગોટ. હમણાં એમને જઈને ત્યાં સેમિનાર્સ કર્યા હતા, આપણા ઇન્ડિયન ડાયસ્ફોરા સાથે વાતો કરી હતી. સો ઇટ ઇઝ વેરી વેરી સેફ એન્ડ ધેરફોર આઈ થિંક ઓસ્ટ્રેલિયા અને સ્ટુડન્ટ્સ માટે એક બહુ જ આગળ વધતું એક એરિયા છે, જ્યાં આપણા સિડનીમાં, મેલબર્નમાં એટલા બધા ઇન્ડિયન્સ છે કે દે વિલ ફીલ એટ હોમ. They will have a different environment but still be at home. So Australia is a very very good option. ઓકે, પછી જ્યારે સ્ટુડન્ટનું સ્ટડી ત્યાં પૂરું થાય છે, હું આ ક્વેશ્ચન લઉં છું કારણ કે 2 વર્ષ પહેલાં ઘણી બધી એવી વાતો સંભળાતી હતી કે ઓસ્ટ્રેલિયાની અંદર થોડું ઘણી વસ્તુઓ ટફ થઈ ગઈ છે પહેલાંના કમ્પેરમાં, કે જે 5 થી 10 વર્ષ પહેલાં જે સિચ્યુએશન હતી એ સિચ્યુએશન પ્રમાણમાં જોબ મળવી થોડીક અઘરી થઈ ગઈ છે, આ બધું થયું છે. પણ એ હવે મિસકન્સેપ્શન છે, રૂમર છે કે શું છે રિયાલિટી, એ જ મારે પૂછવું છે કે ત્યાં જ્યારે સ્ટડી પૂરું થાય છે પછી કેવા સ્કોપ ઓપન થાય છે સ્ટુડન્ટ્સ માટે? બહુ બધા સ્કોપ ઓપન થાય છે. આ જે તમે કહી રહ્યા છો, આ જે ઇશ્યુઝ હતા દેવર દેર, પણ પહેલાં હતા, હવે બિલકુલ નથી. અને દેટ ટુ ઓલ્સો ફોર અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ હતું. હવે તો ઇનફેક્ટ એકદમ લાઇક આઈ સેડ, આપણા રિલેશન્સ વિથ ઓસ્ટ્રેલિયા હેવ બીકમ વેરી વેરી ગુડ. અને તમે આ પ્રોગ્રામ કરીને તમને હજી બી 3 વર્ષની વર્ક પરમિટ તો મળે જ છે. આફ્ટર યુ કમ્પ્લીટ તમારા 2 years. તમે 1 વર્ષ અહીંયા કર્યું, તમે 2 વર્ષ ત્યાં જઈને કરશો, UTSમાં કરશો, પછી 3 વર્ષનું વર્ક પરમિટ તમને હજી બી મળશે. એવું નથી 2+3, યસ. અને એ અધર દેન દેટ ઓલ્સો કે તમારે જ્યારે કામ કરવું હોય, પાર્ટ ટાઈમ કામ કરવું હોય, તમારા જે 2 વર્ષ તમે ત્યાં ભણો છો ત્યારે બી જો તમારે પાર્ટ ટાઈમ કામ કરવું હોય તો યુ કેન, એબ્સોલ્યુટલી યુ કેન. ધ ગવર્મેન્ટ અલાઉઝ યુ. અને પછી તમારી પાસે PRના
રસ્તા બી ખુલી જાય છે. 3 વર્ષ પછી જો તમારે PR કરવો હોય, તમારે ત્યાં જ રહી જવું હોય, આઈ વુડ વોન્ટ ધ સ્ટુડન્ટ્સ ટુ કમ બેક, પણ જો તમારે ત્યાં જ રહી જવું હોય તો તમારી પાસે PRના રસ્તા ખુલ્લા છે. અને જોબ મળવું, ઇફ યુ આર ગુડ યુ વિલ ગેટ અ જોબ. એબ્સોલ્યુટલી. એ લોકો તો નવું ટેલેન્ટ ગોતી રહ્યા છે. એટલે જ હું કહું છું, આપણું ટેલેન્ટ આપણી પાસે પાછું આવી જાય તો આર કન્ટ્રી વિલ ઓલ્સો ગો રિયલી બિયોન્ડ. વાય શુડ વી બી અ ડેવલપિંગ કન્ટ્રી? વી શુડ બી અ ડેવલપ્ડ કન્ટ્રી. બટ ઇફ ધ સ્ટુડન્ટ સો ડિઝાયર્સ, there are plenty of opportunities for them to settle there. અને બહુ જ બધા જોબ્સ છે. અને ઓસ્ટ્રેલિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ હાઈ પેઇંગ કન્ટ્રીઝ. ઓસ્ટ્રેલિયા ઇઝ એક્સ્ટ્રીમલી હાઈ પેઇંગ. એ લોકોનું જે ડેલી મિનિમમ વેજ છે એ બી બીજા કન્ટ્રીઝ કરતાં બહુ જ હાયર છે. ઓસ્ટ્રેલિયા હેઝ અ હાઈ, આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટલી હાઉ મચ ઇટ ઇઝ, બટ આઈ નો ફોર અ ફેક્ટ દેટ ઇટ ઇઝ ધ મોસ્ટ હાઈએસ્ટ પેઇંગ વેજ ઇન ધ વર્લ્ડ. એટલે તમે જે ઓલું મિનિમલ જે કામ કરતા હોય ને, જે પાર્ટ ટાઈમ, તો ત્યારે તો તમને બહુ સારી જોબ ના મળે, તમારે પાર્ટ ટાઈમ જ કરવાનું હોય. તો ત્યાં તમારું જે વેજ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. અને પછી ઇન્ડિયન્સ છે, યુ કેન ફાઇન્ડ ઇન્ડિયન ફૂડ, યુ કેન હેવ શેર અ રૂમ વિથ અધર ઇન્ડિયન પીપલ. અને ઇન્ડિયન આપણા સ્ટુડન્ટ્સમાં તો બેસ્ટ છે કે પહેલાં જો અમારું બેચ ગયું હતું એની માટે થોડું ડિફિકલ્ટ હતું કે એ લોકો ફર્સ્ટ ટાઈમ ત્યાં જઈ રહ્યા હતા. ઓલરેડી ઇટ વોઝ અ ગ્રુપ, એટલે ગ્રુપની લીધે ઇઝી તો થઈ ગયું હતું, પણ હવેના જે સ્ટુડન્ટ્સ જશે એની માટે તો સાવ સિમ્પલ, બિકોઝ ત્યાં તો ઓલરેડી સ્ટુડન્ટ્સ તમારા વેઇટ કરે છે. અને GLSનું રિલેશન એટલું સારું છે UTS અને UTSના સ્ટુડન્ટ સાથે. GLS બિકોઝ એ લોકોને એમ થાય, ઓ મારા યંગર સિબલિંગ્સ કે મારા યંગર ભાઈ બહેન આવે છે કે મારા યંગર ફ્રેન્ડ આવે છે, તો દે ઓલ્સો ત્યાંના અમારા જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ છે એ લોકો બી બહુ એક્સાઇટેડ હોય છે અમારા અહીંયાના સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માટે. સો ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ. ઇટ ઇઝ અ, જો મારું છોકરું હોય ને તો હું એમને આમાં જ મોકલું. શું વાત છે. યસ. તમારી આ જે પ્રોગ્રામ છે એની ફર્સ્ટ બેચ ક્યારે ગઈ હતી? ફર્સ્ટ બેચ લાસ્ટ યર ગઈ હતી. ઓકે. આઈ થિંક ઇટ વોઝ 23-24. અમારા 20 સ્ટુડન્ટ્સ હતા, એમાંથી આઈ થિંક 13 યા 14 સ્ટુડન્ટ્સ. અમારો વિઝા રેશિયો વોઝ 100%. યસ. GLSથી આઈ થિંક 14 સ્ટુડન્ટ્સ કે 13 સ્ટુડન્ટ્સે અપ્લાય કર્યું હતું અને બધાને વિઝા મળી ગયા હતા. તો એવરીબડી હેડ ગોન. આ વખતે બી આઈ થિંક most of our students have got their visas and they are going. It's because તમે એક રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનમાંથી જાઓ છો. યુ હેવ ઓલરેડી, તમે એ બી બતાવી દો છો કે તમે કેટલા સિરિયસ છો. 1 વર્ષ તમે ભણ્યા છો, ઇન્ડિયામાં ભણ્યા છો, તો જે એમ્બસી હોય એને બી તમારી ઉપર ભરોસો આવે કે તમે 1 વર્ષ અહીંયા ભણ્યા છો, ત્યાં જઈને તમને ખાલી યુ ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ અ પ્રોબ્લેમ ઓવર દેર. યુ આર અ સિરિયસ સ્ટુડન્ટ, તમારે સિરિયસલી ત્યાં ભણવું છે તમારે, અને ત્યાં જો રહી જવું હોય તો તમારે એક સારા સિટીઝન બનીને રહેવું છે. એવું નહીં કે તમે ત્યાં જઈને પાયલોન બની ગયા, નહીં, એવું નહીં. યુ આર કમિંગ ફ્રોમ અ ગુડ ફેમિલી, યુ આર કમિંગ ફ્રોમ અ ગુડ ઇન્સ્ટિટ્યૂટ. અને ઓલ્સો એક અધર રીઝન છે કે આજકાલ તો આ GLS અને UTSનો પ્રોગ્રામ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે આવા પ્રોગ્રામ્સથી જો સ્ટુડન્ટ્સ જાય ને તો એ લોકો ત્યાં છેતરાય નહીં. નહીં તો તમને ખબર છે, એક ફ્લોર ખોલી લીધો ત્યાં અને કાલે ઉઠીને દેટ યુનિવર્સિટી ઓનલી ડઝન્ટ એક્ઝિસ્ટ, દેટ કોલેજ ઓનલી ડઝન્ટ એક્ઝિસ્ટ. તો સ્ટુડન્ટ્સ તો અને આટલા બધા પૈસા આપીને જાય છે અને ત્યાં જઈને ખબર પડે છે ફર્ગેટ ગેટિંગ અ જોબ, તમારી તો ડિગ્રી જ વેલિડ નથી કે તમારો તો સ્ટેજ વેલિડ નથી અને યુ હેવ ઓવરસ્ટેડ યોર વિઝા. એવું બધું બી કેટલું બધું થયું છે. એક્ઝેક્ટલી. તમે જે આ કીધું ને, આ કારણથી જ પેરેન્ટ્સ ડરે છે પોતાના બાળકને, પોતાના ચિલ્ડ્રનને ત્યાં મોકલતા પહેલાં. એને જે બીક લાગે છે ને એનું કારણ આ છે, કારણ કે દર બીજા દિવસે ન્યૂઝમાં આવું કંઈક આવતું જ હોય છે અને પેરેન્ટ્સ વાંચતા હોય છે કે જો આવું એમના છોકરા સાથે થશે તો. તો એટલા માટે GLS અમારા 100 years પૂરા થશે 2 વર્ષ પછી, એટલે અમારું આટલું બધું લેગેસી છે. વી આર અ ટ્રસ્ટેડ યુનિવર્સિટી ઇન ગુજરાત. અને હવે તો અમારું નામ ઇવન અબ્રોડ થઈ ગયું છે. વી આર ટ્રસ્ટેડ અક્રોસ ધ વર્લ્ડ. હુ એવર નો અસ, વી આર ટ્રસ્ટેડ અક્રોસ ઇન્ડિયા. આજે 50% અમારું ચિલ્ડ્રન, અમારા સ્ટુડન્ટ્સ આર ફ્રોમ આઉટસાઇડ ઓફ ગુજરાત, જે પહેલાં કોઈ દિવસ નહોતું થતું પણ હવે થાય છે. એન્ડ ધેરફોર વિચ મીન્સ કે અમે બહુ જ ટ્રસ્ટેડ લોકો છીએ. સો
એક ટ્રસ્ટેડ એક લેગસીવાળી જે યુનિવર્સિટી હોય તમે એના થ્રુ જાઓ તો ઓબ્વિયસલી ફરક તો પડે જ ને. અને ઓબ્વિયસલી અમે લોકો જ્યારે કોઈની સાથે કોલેબરેશન કરીએ છીએ, અમે એમને કોઈની સાથે કોલેબરેશન નથી કરતા. અમે અમારું ડ્યુ ડિલિજન્સ કરીને કે અમારા સ્ટુડન્ટ્સ ત્યાં સેફ છે, દે વિલ બી પ્રોટેક્ટેડ, દે વિલ બી ટેકન કેર ઓફ, દેટ ઇઝ આવર ગેરંટી. ઓફકોર્સ પછી ત્યાં સ્ટુડન્ટ જઈને કંઈ એ કરે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ દે વિલ નોટ definitely get into any technical issue if they are going through this program.